ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીની પત્ની અને બે સંતાનોની ફોરેસ્ટ કોલોની નજીકથી દાટી દીધેલા હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। થોડા દિવસ પહેલા જ પત્ની અને બે સંતાનો રજામાં આવ્યા હતા। બાદ તેઓ સુરત જવા રવાના થયા હતા અને તેઓ ગુમ થયા છે તેવી પોલીસમાં નોંધ પણ થવા પામી હતી। જોકે આજે મૃતદેહ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો છે। ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાનોની ફોરેસ્ટ કોલોની નજીકથી એક ખાડામાં દાટી દીધેલા મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। બંને સંતાનો સાથે માતા 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા, જેની પોલીસને જાણ પણ કરવામાં આવી હતી। ત્રણેયની હત્યા કરી લાશને દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે। ભાવનગર પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ભાવનગર પોલીસ અધિક્ષક શ્રી નીતિશ પાંડેએ જણાવ્યું છે કે એસીએફ આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં છે। ભાવનગર પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું કે ફોરેસ્ટ ખાતામાં એસીએફ શૈલેષ ખાંભલાએ 7 નવેમ્બરના રોજ ભરતનગર પોલીસ સ્ટેશનમાં જાહેરાત કરી હતી કે તેમના પત્ની નૈનાબેન તથા દીકરો દીકરી 5 નવેમ્બરથી ગુમ છે। પરિવાર સુરત રહેતો હતો અને રજામાં અહીં તેની સાથે રહેવા આવ્યા હતા। આ જાણવા જોગ દાખલ થયા બાદ પોલીસની ટીમો તપાસ કરતી હતી। પોલીસ અધિક્ષકે વધુમાં જણાવ્યું હતું કે તપાસની ટીમને ગઈકાલે માહિતી મળી હતી કે જે દિવસે મિસિંગ થયા તે સમય આસપાસ ફોરેસ્ટ કોલોનીની બગલમાં ખોદકામ કરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ કામગીરી થઈ હતી। તેના આધારે પોલીસની ટીમો એફએસએલ અધિકારીઓ તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાથે ડોગ સ્કોડને સાથે રાખીને જે ખોદકામ થયેલી જગ્યા હતી ત્યાં ખોદકામ કરવામાં આવ્યું, જ્યાંથી 3 મૃતદેહો મળી આવ્યા હતા। આ મૃતદેહ નૈનાબેન અને તેમના દીકરા દીકરીની છે, જેનો પરિવારે ઓળખ પણ કરી છે। ત્યારબાદ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે। કેવી રીતે મોત થયું અને મૃત્યુનું કારણ શું છે તેમાં કોણ સામેલ છે જેની તપાસ ચાલી રહી છે। અહીંયા ભાવનગરમાં એક અમારા ફોરેસ્ટ ખાતામાં એસીએફ છે શૈલેષભાઈ ખાંભલા, એને જે છે 7 તારીખે 7/11 ભરતનગર પોલીસ સ્ટેશનમાં એક જાહેરાત કરી હતી કે એની જે વાઇફ જેનું નામ નૈનાબેન એના દીકરા દીકરી જે છે 5 તારીખે બપોરથી મિસિંગ છે। આ લોકો જે છે એના પરિવાર મેન સુરતમાં રહેતા હતા, અહીંયા જે છે રજાના દિવસોમાં અહીંયા એના સાથે રહેવા માટે આવ્યા હતા અને 5 તારીખના બપોરથી ગાયબ હતા। જ્યારે જાણવા જોગ દાખલ થઈ એના પછી જે છે અમે લોકોએ અમારી જુદા જુદા ટીમો બનાવીને
પરિવારને શોધખોળ માટે અમારી ટીમો જે છે ટ્રાય કરતી હતી. એમાં જે છે અમે એક અમારી જે તપાસની ટીમોને એક કાલે એક એવી માહિતી મળી કે જે દિવસે એ લોકો મિસિંગ થયા, જેની જાહેરાત કરી 5 તારીખ, એના આજુબાજુમાં જે છે જે ફોરેસ્ટ કોલોનીમાં જે એનો ક્વાર્ટર છે એના બગલમાં એને એક ખોદકામ કરાવ્યું હતું અને અહીંયા કોઈ એક શંકાસ્પદ એક્ટિવિટી થઈ હતી. તો એના આધારે આજે જે છે સવારે અમારી ટીમો પંચોના રૂબરૂ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટના સાથે અને FSL અધિકારીના સાથે અહીંયા જે છે સાયન્ટિફિકલી જે છે ડોગને સાથે રાખીને સાયન્ટિફિકલી જે છે જે જગ્યા હતી એની નક્કી કર્યું કે અહીંયા ખોદકામ થયું છે. એને પછી ખોદકામ કરવામાં આવેલ અને એમાંથી જે છે અમે જે છે 3 બોડી મળી. આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ 3 એની બોડી છે. પછી આગળની જે છે FSL ની પ્રોસેસ, ઇન્ક્વેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે 3 ની PM જે છે પેનલ PM ચાલુ છે. આ અત્યારે બધું તપાસનો વિષય છે. એ પ્રાથમિક માહિતી છે. કોઝ ઓફ ડેથ શું છે, કેવી રીતે આ લોકોની ડેથ થઈ અને કોણ એમાં ઇન્વોલ્વ છે, આ બધું જે છે હાલ અત્યારે એમાં તપાસ ચાલુ છે. એવું કહી શકાય કે એના પતિ પણ શંકાના દાયરામાં છે? હા, પતિ અત્યારે શંકાના દાયરામાં છે અને જે આગળની જે પણ જે બધું જે ક્રાઇમ જે છે કેવી રીતે થયું એ અત્યારે તપાસ કરવામાં આવશે અને એમાં પછી અત્યારે તપાસનો વિષય છે. એ બધું જે છે અત્યારે હાલ PM ચાલુ છે. ડોક્ટર જે એના એક આશરે ખબર પડી જાય છે કે ટાઈમ ઓફ ડેથ શું છે. આપને કહી શકાય કે 5 તારીખથી આ લોકો ગાયબ એને જાહેરાત કરી છે, તો એના આજુબાજુ આપ માની શકો છો કે અત્યારે એક એસ્ટિમેટ આપી શકાય, અમે શંકા જ કરી શકાય કે ત્યારથી જે છે આ લોકોની ડેથ થઈ હશે કે 5 તારીખના આજુબાજુ. અરે અત્યારે એની બધું તપાસ ચાલુ છે. અત્યારે બધું PM જે છે ચાલી રહ્યું છે. 3 ડેડ બોડી ખાડો ખોદીને અંદર રાખવામાં આવ્યો હતો, ત્યાં સુધી કોઈને ખબર ન રહી કોલોની. આ તપાસનો વિષય છે. આમાં અમે બાતમી મળી, ઓબ્વિયસલી કોઈ અંદરનો માણસે અમે આપ્યું છે, અમે એની જાહેરાત નથી કરી શકતા, બટ કોઈ માહિતી આપી એના આધારે અમે આગળની કાર્યવાહી કરી છે.